નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. લૂ લાગવાથી બચવા માટે સૌથી વધુ લીંબુનું પાણી અકસીર સાબિત થતું હોય છે. આવામાં આ ઉનાળામાં લીંબુનું પાણી તો છોડો, લીંબુ જોવા પણ દુષ્કર બન્યા છે. પહેલીવાર લીંબુના ભાવે ચર્ચા જગાવી છે, ત્યારે આ વચ્ચે લીંબુના ભાવ ઘટ્યાના સુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબુ ઉત્પાદન કરતા જિલ્લામાં લીંબુના ભાવ ઘટ્યા છે. ઉનાળાની શરૂઆતથી જ લીંબુની માંગમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે રાજ્યમાં લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે જિલ્લામાં લીંબુના ઉત્પાદનમાં ઘટ જોવા મળી હતી. ઉત્પાદનમાં ઘટ થવાના કારણે લીંબુના ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા. અત્યારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાંથી લીંબુની આવક શરૂ થતાં હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં હોલસેલ માર્કેટમાં 110 થી 120 પ્રતિ કિલોના ભાવ અને રિટેલમાં 130 થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવ હોવાનું મહેસાણા માર્કેટ યાર્ડના વેપારી ધીરજભાઈએ જણાવ્યું છે. જીરું, વરિયાળીની જેમ લીંબુના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાતનો દબદબો છે. લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે, તો બીજા નંબરે ભાવનગર છે. મહેસાણાના લીંબુની નિકાસ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય અરબ દેશોમાં પણ જાય છે. મહેસાણાની વાત કરીએ તો કડી, ઊંઝા, ઉદાલપુર, ખેરવા, જગુદણ, ઊંટવા, કહોડા, જગન્નાથપુરામાં લીંબુનું ઉત્પાદન વધુ છે. જિલ્લાની 30% કેરી તો માત્ર લીંબુ પર છે. ગુજરાતના ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે, જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. રાજ્યના ખેડૂતોને હવે 0% દરે ટૂંકી મુદતનું કૃષિ ધિરાણ મળી શકશે. ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે રાજ્ય સરકારે આ રાહતભર્યો નિર્ણય લીધો છે, જેમાં 7% વ્યાજમાંથી 4% રાજ્ય સરકાર અને 3% વ્યાજ કેન્દ્ર સરકાર ભરશે. આ અંગે કેન્દ્ર સરકારે અગાઉ જાહેરાત કરી હતી, જે અંગે હાલ ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોના માથે વ્યાજનો બોજો ઓછો થઈ જશે. રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બીજો બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ₹500 કરોડના રિવોલ્વિંગ ફંડ ઉપરાંત વધુ ₹135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને ₹3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ 4% અને 3% વ્યાજ સહાય આપવામાં આવે છે. સામાન્ય રીતે આયુર્વેદિક પરંપરા કે ચિકિત્સાને લગતી વિવિધ સુવિધાઓ છૂટક વિકસતી હોય છે. તેવા સંજોગોમાં આયુર્વેદનું શિક્ષણ, હોસ્પિટલ, રિસર્ચ અને રહેણાંક એમ બધું જ એક જ સ્થળે જોવા મળે તેવા સંજોગો ગુજરાતમાં ઉજળા થયા છે. ગુજરાતમાં મોટે પાયે આયુર્વેદ અંગે સંશોધન અને ઉત્પાદનોની દિશામાં ગ્લોબલ હબ બને તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ હબ બનવા માટે જામનગર બાદ હવે ભાવનગરના વલ્લભીપુર નજીક પણ મોટી માળખાગત સુવિધાઓ આયુર્વેદ ક્ષેત્રે ઊભી થવા જઈ રહી છે. ભાવનગર નજીક આયુર્વેદ ટાઉનશીપ બનાવવામાં આવશે, જેમાં રહેઠાણ, વિદ્યાલય, મહાવિદ્યાલય, ગાર્ડન, આયુર્વેદ હોસ્પિટલની આધુનિક સેવાઓ ઉપલબ્ધ થશે. ગ્લોબલ આયુર્વેદ હબના ફાઉન્ડર હિરેન વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસ જેવી એક ભયાનક મહામારીમાંથી પસાર થયું, ત્યારે આયુર્વેદે સમગ્ર માનવજાતને કુદરતનું વરદાન છે અને તે વરદાનની અનુભૂતિ સમજાઈ ચૂકી છે. તેવા સંજોગોમાં આયુર્વેદનું નામ પડે અને તેને લગતી તમામ સુવિધા, સંશોધન હોય કે ઉત્પાદન હોય કે રહેવાની સગવડ, એટલે કે નાનકડું આયુર્વેદિક ટાઉન ઊભું કરવાનો અમારો પ્રયાસ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી એસટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિધા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહીં, પરીક્ષાના સ્થળે આવવા જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રુપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ સૂકા પવનો શરૂ થયા છે. અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. આગામી દિવસમાં રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો થશે. સાથે સાથે સુરત, વલસાડ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 28 એપ્રિલ સુધી ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી નોંધાયું હતું. ગરમ સૂકા પવનને કારણે રાજ્યમાં ફરી ગરમીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં 42.2 ડિગ્રી સાથે અમરેલી અને કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યા હતા. દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટનું રેન્કિંગ સુધર્યું છે. ગત વર્ષ કરતાં 2 સ્થાન ઉપર આવી 32મા ક્રમે પહોંચ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવી હતી.
જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને 32મું સ્થાન મળ્યું છે. તે ગયા વર્ષની સરખામણીમાં 2 પોઈન્ટ વધુ છે, કારણ કે તે પહેલા વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સુરત એરપોર્ટ 34મા ક્રમે આવતું હતું, જ્યારે દિલ્હી પ્રથમ સ્થાને, મુંબઈ બીજા સ્થાને અને બેંગ્લોર એરપોર્ટ ત્રીજા સ્થાને છે. ગુજરાતનું સૌથી મોટું અમદાવાદ એરપોર્ટ 7મા ક્રમે આવ્યું છે. સુરત એરપોર્ટ ઉપરથી વર્ષ દરમિયાન કુલ 9,33,817 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં સુરત 32મું સ્થાન ધરાવે છે. કોરોના કાળ બાદ સુરત એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ગાંધીનગર મનપામાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા દંડની રકમમાં વધારો કરાયો છે. ત્યારે ગુરુવારે મળેલી સામાન્ય સભામાં દંડમાં થયેલા વધારાની મંજૂરી અપાઈ હતી. ગાંધીનગરમાં દરરોજ એવરેજ 13 રખડતા ઢોર પકડાય છે. મનપામાં હાલ શ્રી પરિષદ ખાદી ગ્રામોદ્યોગ સંઘને ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે, ત્યારે એજન્સી દ્વારા એપ્રિલના 22 દિવસમાં જ 230થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી, મોરેશિયસના વડાપ્રધાન, યુકેના વડાપ્રધાન સહિતની મુલાકાતોને લઈને અઠવાડિયાથી ઢોર પકડવા રાત્રિના સમયે ઢોર પકડ પાર્ટી દોડતી હોય છે. મનપા વિસ્તારમાં નવેમ્બર 2021થી માર્ચ 2022 સુધીના 5 મહિનામાં કુલ 2060 ઢોર પકડાયા હતા, જેમાંથી 390 પશુ દંડ ભરીને માલિકો છોડાવી ગયા હતા, જેમાંથી મનપાને 9.90 લાખની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા 28 ડિસેમ્બરથી ઢોરના દંડમાં વધારો કરીને નિયમો કડક કરાયા હતા, જેમાં રોડ નંબર 1 થી 7 તથા ક રોડથી જ રોડ પરથી ઢોર પકડાય તો છોડાતા નથી અને પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળ મોકલી અપાય છે. આ સિવાયના વિસ્તારોમાં ઢોર પકડાય તો પ્રથમ વખત નક્કી કરેલો દંડ, બીજી વખત ડબલ દંડ અને ત્રીજી વખત ઢોરને સીધા પાંજરાપોળ મૂકી દેવાય છે. ભારત પોતાની જરૂરિયાતના 50% ખાદ્ય તેલની આયાત કરે છે. આયાતી ખાદ્ય તેલના મુખ્ય પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલની આયાત કરે છે. ભારત વર્ષે 130થી 150 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતાં સનફ્લાવર ઓઇલની આયાત બંધ થઈ છે. તેમજ વિશ્વમાં પણ ખાદ્ય તેલના ભાવ વિક્રમી સપાટીએ કે તેની નજીક ચાલી રહ્યા છે. આ સમયે ઇન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્ય તેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે, તો ભારત પોતાની કુલ પામ તેલ આયાતમાંથી 60% ઇન્ડોનેશિયા પાસેથી ખરીદે છે. જો ઇન્ડોનેશિયા ખાદ્ય તેલની નિકાસ બંધ કરે તો ભારત અને અન્ય દેશો માટે મલેશિયા એકમાત્ર સ્ત્રોત રહે છે. આથી વૈશ્વિક બજારમાં નવા વિક્રમી સપાટીએ ઊંચકાઈ શકે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 28 એપ્રિલથી વિશ્વના કોઈપણ બજાર માટે ખાદ્ય તેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્થાનિક બજારમાં તેલનો પુરવઠો પૂરતો બને અને પ્રજાને સસ્તું તેલ મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. સુરત ગ્રીસમાં હત્યા કેસના આરોપી ફેનિલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કાર્યવાહી દરમિયાન બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ થઈ હતી અને આગામી 26 એપ્રિલના રોજ ફરી વધુ દલીલો સાથે સુનાવણી થશે. હત્યા કેસમાં સજાની સુનાવણી દરમિયાન કોર્ટે ફેનિલને સવાલ કર્યો હતો કે તમને મૃત્યુદંડ શા માટે ન આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગ્રીસમાં હત્યા કેસ મામલે ગ્રીસમાંનો પરિવાર આરોપીને ફાંસીની સજા આપવા માંગણી કરી રહ્યો છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ સુમન કે બેરીને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ રાજીવ કુમારના રાજીનામાની મંજૂરી આપી દીધી. તેમને 30 માર્ચ 2022ના રોજ કાર્યમુક્ત કરાશે. હાલ તેમને પદેથી હટાવવાના કારણો અંગે જાણકારી સામે આવી નથી. નિવેદનમાં આગળ કહેવાયું છે કે ડોક્ટર સુમન કે બેરીએ રાજીવ કુમારની જગ્યાએ 1 મે 2022ના રોજથી આગામી આદેશ સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવાની મંજૂરી અપાઈ છે. બેરીને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. મીઠી મધુર કેસર કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર છે. તોકતે વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણો વચ્ચે ઓણ આંબામાં મોર બેઠા પછી ફળ પીળા થઈને ખરી પડતા કેસર કેરીના ઓલ ઓવર પાકમાં એકંદરે ઘટાડો થશે તેવી ગણતરી મુકાઈ રહી છે. સમગ્ર ગુજરાતની કેરી પૂરી પાડતા ગીર પંથક અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેરીનો પાક મોડો પડતા ઓણ પરંપરાગત રીતે સત્તાવાર કેરીની સિઝન હજુ શરૂ થઈ નથી, પરંતુ તેમ છતાં બાગ બગીચાઓમાંથી ખેડૂતો દ્વારા સીધી ઠલવાઈ રહેલી કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે હાલ જૂજ આવકો વચ્ચે ગત વર્ષ કરતાં કેરીના ભાવ બમણાથી પણ વધારે બોલાઈ રહ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં કાચી કેસર કેરીનું બોક્સ રૂપિયા 1000થી 2500ના ભાવે વેચાઈ રહ્યું છે, તો છૂટક બજારમાં 1 કિલો પાકી કેસર કેરીનું રૂપિયા 200થી લઈને રૂપિયા 400 સુધીના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ગીર પંથકમાં તાલાલા યાર્ડમાં હજુ કેસર કેરીની હરાજી શરૂ થઈ નથી. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલના આખરી દિવસોમાં આવકો શરૂ થઈ જશે. રાજકોટની મેંગો માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજકોટમાં કેસર કેરી અને હાફૂસની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ખેડૂતો દ્વારા બગીચાઓમાંથી કેસર કેરીના દૈનિક 700થી 800 બોક્સ અને હાફૂસની 1200થી 1300 પેટીની દૈનિક આવકો નોંધાઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલે સ્માર્ટ સિટીના નામે મોટા ઉપાડે શરૂ કરેલા પ્રોજેક્ટો આજે સાવ દયનીય હાલતમાં છે.
કાગળ પરના ઘોડા જેવા આ પ્રોજેક્ટોમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની અણઘડતાનો શ્રેષ્ઠ નમૂનો જોવો હોય તો જાઓ વડસર લેન્ડફીડ સાઇટ પર. અહીં 2018માં મ્યુઝિયમ ઓફ ટ્રીઝનું રૂપાળું નામ આપી 50 લાખ રૂપિયાનું આંધણ કરી 92 જાતના 8000 વૃક્ષો રોપાયા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કરેલું આ સ્થળ આજે જીવતા નહીં પણ મરેલા વૃક્ષોનું મ્યુઝિયમ બની ગયું છે. લેન્ડફિલ સાઇટના અધિકારી કશ્યપભાઈએ જણાવ્યું હતું કે વડસર ખાતેથી 2008માં લેન્ડફિલ સાઇટ જાંબુવા લઈ જવાઈ હતી. એ સમયે વડસર ખાતેની લેન્ડ સાઇટની 10 એકર જેટલી જગ્યા સમથળ કરીને સાયન્ટિફિક રીતે માટી પાથરી આ જગ્યા પાર્ક્સ એન્ડ ગાર્ડન ખાતાને સોંપવામાં આવી હતી. જોકે 10 વર્ષ સુધી અહીં કોઈ ગાર્ડન કે રિક્રિએશન પાર્ક જેવું સ્થપાયું જ નહોતું, પરંતુ છેક 2018માં મ્યુઝિયમ ઓફ ટ્રીઝ બનાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયા ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોકગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોક ડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોક ડાયરાઓનું આયોજન થયું જ્યાં ડોલરનો વરસાદ થયો. રાજકોટ પાસે સુરેન્દ્રનગરના ખાટડી પાસે યોજાયેલા એક લોક ડાયરામાં $100 નોટોનો વરસાદ થયો છે. જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગર પાસે આવેલ ખાટડી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં $100 નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ખાટડી ગામના સરપંચ પિટ્ટુ ખાટડી દ્વારા લોક ડાયરામાં લોકગાયક બ્રિજ રાજદાન ગઢવી પર $100 નોટો ઉડાવતા વિડીયો વાયરલ થયો છે. રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સેલિંગ એન્ડ એડવાન્સમેન્ટ CCACA દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અધિક મદદનીશ ઇજનેરની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે જીટીયુ દ્વારા તારીખ 2 થી 20 મે દરમિયાન ટ્રેનિંગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. 3 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડાવવા માટે 25 એપ્રિલથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જીટીયુની https://www.gtuplacement.edu.in/ વેબસાઇટ પર સર્ક્યુલર સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારિત વિવિધ વિષયોના તજજ્ઞો સહિત જીપીએસસીના ભૂતપૂર્વ સદસ્ય ડોક્ટર શ્રુતિબેન કિકાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલ કરતાં કોરોનાના નવા કેસ ઓછા નોંધાયા છે. આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે તો બીજી તરફ 11 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,183 નાગરિકો કોરોનાને માત આપી ચૂક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10% પહોંચી ચૂક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 88,648 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે, જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 12,13,184 નાગરિકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ 10,943 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. નવા કુલ 11 કેસ નોંધાયા છે, જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1 એમ કુલ મળીને 11 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને મતદારો વચ્ચે જઈને તેમને લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે તે પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતનો પ્રવાસ કરશે તેવા વાવડ મળી રહ્યા છે. મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે મધ્ય ગુજરાતમાં પ્રિયંકા ગાંધી મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સંમેલન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20,000થી વધુ મહિલાઓનું સંમેલન યોજાવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજાવાનું કોંગ્રેસનું આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે. સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે.
ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3137 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હોવાની માહિતી સામે આવી છે। આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3137 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે। પંચાયત સેવા વર્ગ 3માં ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 26/3/2022 થી તારીખ 10/5/2022 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત, જેમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકો માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઈ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટિસ બોર્ડ પર તેમજ મંડળની વેબસાઇટ પર અને ઓજસ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2023થી શાળાઓ એપ્રિલમાં શરૂ કરવાની સરકારે તૈયારીઓ શરૂ કરી છે। સરકારના આ નિર્ણયને શાળા સંચાલક મંડળે આવકાર્યો છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં કોરોનાના કારણે શૈક્ષણિક સત્ર મોડું થયું હતું, ત્યારબાદ વર્ષ 2021માં પણ નવું સત્ર જૂનથી શરૂ કરાયું હતું, ત્યારે ચાલુ વર્ષે પરીક્ષા મોડી થતાં જૂનથી જ નવું સત્ર શરૂ થશે। જો આગામી દિવસોમાં તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં હશે તો શૈક્ષણિક વર્ષ 2023માં એપ્રિલમાં જ શરૂ થશે। જોકે શૈક્ષણિક વર્ષમાં હાલ જેટલા દિવસો છે એમાં ઘટાડો કર્યા વગર સરકાર તમામ આયોજન કરે તેવી શાળાના સંચાલક મંડળે અપીલ કરી છે। સરકાર શાળાઓનું શૈક્ષણિક સત્ર જૂનના બદલે એપ્રિલમાં શરૂ કરે તો સહકાર આપવાની તૈયારી દર્શાવી છે। આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023થી શાળાઓ એપ્રિલમાં શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2020માં એપ્રિલ મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું આયોજન કોરોનાને કારણે શક્ય બન્યું ન હતું, પરંતુ વર્ષ 2021માં પણ કોરોના કાળ ચાલતો હોવાથી શાળાઓનું નવું સત્ર જૂન મહિનાથી જ શરૂ કરવાની ફરજ પડી હતી। ચાલુ વર્ષે હજુ પરીક્ષાઓ ચાલી રહી છે, એવામાં આ વર્ષે પણ સ્કૂલમાં નવું સત્ર જૂન મહિનાથી શરૂ થશે। ગુજરાત હાઈકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર હાઈકોર્ટે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે। સાબરમતી નદીના પ્રદૂષણનો વિવાદ મામલે હાઈકોર્ટે નિમેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો છે, જેમાં અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે। હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નહીં હોવાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે। કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હજુ વધુ સુધારાની આવશ્યકતા હોવા અંગે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં છોડાતા ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ રિપોર્ટ કોર્ટમાં રજૂ થયો છે। કોર્પોરેશને કોર્ટને જણાવ્યું કે શહેરભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નખાઈ છે, જેમાં પ્રદૂષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદેસર કનેક્શન છે। કોર્ટ સમક્ષ કોર્ટે મિત્રએ મોટો ખુલાસો કર્યો હતો, જેમાં સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં પણ ઇન્ડસ્ટ્રીના ઔદ્યોગિક પાણી છોડવામાં આવે છે, જેના કારણે પણ નદીમાં પ્રદૂષણ વધ્યું છે। કોર્ટે કોર્પોરેશનને કહ્યું છે કે કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહીં થાય। અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે। કડકાઈથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે। અત્યાર સુધીમાં તમામની મહેનત છે તેને બેકાર જવા ન દેવાય। કોર્ટ મિત્રએ નોંધ્યું છે કે કોર્પોરેશન તરફથી મહત્વની માહિતી અપાતી નથી। કોંગ્રેસમાં બહુ જ જલ્દી નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવવાની તક તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે। આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। નરેશ પટેલ આજે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઇનલ બેઠક કરશે, ત્યારે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। કોંગ્રેસમાં ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે। આ વચ્ચે ખોડલધામના નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા છે। આ સાથે જ નરેશ પટેલના કોંગ્રેસના જોડાવા મુદ્દે પડદો ઊંચકાશે, તો બીજી તરફ પ્રશાંત કિશોરના પણ કોંગ્રેસમાં જોડાવા અંગે ખુલાસો થયો નથી। પ્રશાંત કિશોરની ટીમ થોડા દિવસો પહેલા જ ગુજરાત આવી હતી। તેમની ટીમ ગુજરાત ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે। નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને કોંગ્રેસનું મોટું પદ આપવામાં આવી શકે છે। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસમાં આ બે દિગ્ગજ નેતાઓ આવે તો મોટો ફેર પડી શકે છે। 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની કારમી હાર થઈ છે, તે જોતા ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવે તેવી પૂરેપૂરી શક્યતા છે। દેશભરમાં ગત 3-4 દિવસો દરમિયાન પ્રી મોન્સૂન ગતિવિધિઓ જોવા મળી। વરસાદ અને ધૂળ ભરેલી હવા ચાલવાને કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો, પણ ફરી એક વખત ભારે ગરમીના દિવસો સામે આવી રહ્યા છે। હવામાન ખાતાએ ફરી એલર્ટ જાહેર કર્યું છે। આગામી 5 દિવસમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધે તેવી શક્યતાઓ છે। હાલમાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન વધુ રહેશે અને અહીં લોકોએ ભારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે। દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ વિસ્તારોમાં ફરી એકવાર ગરમીનું મોજું પ્રવર્તશે. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની આશા નથી. અહીં 26 એપ્રિલ સુધી ગરમી રહેશે. મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશમાં ફરીથી ગરમીના મોજાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને શુક્રવારે કહ્યું કે ભારત યુક્રેનમાં શાંતિ પર ભાર મૂકી રહ્યું છે અને ઈચ્છે છે કે ત્યાંથી રશિયા બહાર નીકળી જાય. બ્રિટનના પ્રધાનમંત્રીએ પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા બાદ મીડિયાને આ વાત જણાવી. વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ જણાવ્યું કે યુક્રેનના મુદ્દા પર યુકેના પીએમ બોરિસ જોન્સને કહ્યું કે રશિયા પર ઐતિહાસિક રીતે ભારતની સ્થિતિ સર્વવિદિત છે અને તેને બદલવાનું નથી. જોન્સને કહ્યું કે યુક્રેનના બુચામાં જે પણ કંઈ થયું છે તેના વિરુદ્ધ મોદીની પ્રતિક્રિયા ખૂબ જ મજબૂતાઈથી સામે આવી અને દરેક રશિયા સાથેના ભારતના દાયકાઓ જૂના ઐતિહાસિક સંબંધોનું સન્માન કરે છે. બ્રિટિશ પ્રધાનમંત્રી જોન્સનને પૂછવામાં આવ્યું હતું કે શું રશિયા યુક્રેન પરના હુમલાને બંધ કરવા માટે તેમણે પ્રધાનમંત્રી મોદીને રશિયા પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાનું કહ્યું. જોન્સને એ પણ જાહેરાત કરી કે યુક્રેનની રાજધાની કીવમાં બ્રિટિશ દૂતાવાસ આગામી મહિનાથી ફરી ખુલી જશે. તેમણે કહ્યું કે બ્રિટન અને તેના સહયોગી યુક્રેન પર રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રહાર પર મૂકદર્શક બનીને બેસી નહીં રહે. ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.